ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. બ્લેસિંગ ફોર નેશન મિનિસ્ટ્રીથી હું આપનો ભાઈ સેમ ક્રિશ્ચન. ઈશ્વર પિતાએ આજે આપણને આપેલા આજના એક નવા સુંદર દિવસે આપને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આજે આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી ઈશ્વરના આ ખાતરીદાયક વચન પર મનન કરીશું. ગીત શાસ્ત્રનું પુસ્તક તેનો 23મો અધ્યાય તેની પહેલી કલમ. ત્યાં પ્રભુના વચનમાં લખવામાં આવ્યું છે, જ્યાં ગીત કરતા એવું કહે છે, યહોવા મારા પાળક છે, તેથી મને કશી ખોટ પડશે નહીં. વાલાઓ, આ તો ગીત કરતા એ બીજું કોઈ નહીં પણ ઇઝરાયલનો રાજા દાઉદ છે, કે જે પોતાના અનુભવની વાત, પોતાના જીવનની વાત, કે જે તેણે ઈશ્વરની વિશ્વાસ યોગ્યતાને પોતાના જીવનમાં અનુભવી તે બાબત સંબંધી તે લખે છે. રાજાને તો વળી કઈ બાબત માટેની ખોટ હોય? એના મહેલમાં તો એના ભંડારો ભરાયેલા હોય છે. પરંતુ આ દાઉદ ફક્ત રાજાની પદવી પર જે ભરપૂરીને અનુભવે છે એટલું જ નહીં, પણ જ્યારે પોતાના જીવનની અંદર પાછળ વળીને જ્યારે તે જુએ છે અને પોતાના જીવનના સંકટોના સમયોની અંદર એ બાબતને તે અનુભવે છે કે જ્યારે પણ એવા કપરા સમયો આવ્યા હોય, જ્યારે પણ એવા પડકારો આવ્યા હોય, જ્યારે ચડતીની બાબતોની અંદર અને પડતીની બાબતોની અંદર તે એક બાબતને જુએ છે કે ઈશ્વર મારા પાળક છે અને તેથી મને કશી ખોટ પડતી નથી. અને વાલાઓ, એના જીવનની અંદર તે જ્યારે પોતાના એવા સમયોમાં હોય કે જ્યારે એ પોતે રાજાની પદવી પરથી એના દીકરા અબશાલોમને લઈને તેને ભાગવું પડે છે, ત્યારે એવા સમયોમાં પણ તે જુએ છે કે મારા માટે તો ખોરાકની બધી વ્યવસ્થાઓ પરમેશ્વર એવી જગ્યાઓ પર પણ પૂરી પાડે છે કે જ્યાં મારો પ્રભુ મારી કાળજી લે છે. વાલાઓ, શું આપણે વ્યક્તિગત રીતે આ બાબતનો અનુભવ નથી કર્યો કે આપણા ઈશ્વર આપણી કાળજી લે છે? પ્રભુ તો આજે પણ આપણને રોજની રોટલી રોજ પૂરી પાડે છે. એણે ઇઝરાયેલીઓને 40 વર્ષ સુધી અરણ્યની અંદર માન્ના ખવડાવ્યો. એ પરમેશ્વરે એવી જગ્યાઓ પર તેઓને આપ્યું. અને બાઇબલ કહે છે કે જ્યારે માન્ના પડતું બંધ થયું, કે જ્યારે ઇઝરાયેલીઓ કનાનની ભૂમિ પર પગ મૂકે છે, પરંતુ ત્યાં પણ તેઓ દૂધ મધની રેલમછેલવાળા દેશમાં ભરપૂરીની અંદર ઈશ્વરની વિશ્વાસયોગ્યતાનો અનુભવ કરે છે. અને તેઓ કહે છે કે પ્રભુ પૂરું પાડનાર પરમેશ્વર છે. ખ્રિસ્તમાં મારા વાલા ભાઈઓ અને બહેનો, શું આજે તમને એવું લાગી રહ્યું છે કે તમે કોઈ કમી ઘટીમાં છો? શું તમને આજે એવું કોઈ લાગી રહ્યું છે કે આ તો હવે જાણે કે એવો સમય છે કે જ્યાં અમારી પાસે પૂરતી વ્યવસ્થાઓ નથી, જરૂરિયાતોની આપૂર્તિ નથી? પરંતુ એ પરિસ્થિતિઓમાં જો તમે સર્વશક્તિમાન પ્રભુ પર વિશ્વાસ કરો છો તો એ પ્રભુ તમારા માટે અદ્ભુત કાર્ય કરશે. ઈશ્વર પોતે જ્યારે મનુષ્યનું રૂપ લઈને આ જગતની અંદર હતા, ત્યારે બાઇબલમાં તમે જુઓ એ ઘટનાઓ પર કે જ્યાં કાના ગામના લગ્નની અંદર જ્યાં કમીઘટ્ટી થઈ ગઈ, જ્યાં દ્રાક્ષારસ ખૂટી ગયો, ત્યારે એ પરિસ્થિતિમાં પ્રભુ ઉત્તમ દ્રાક્ષારસ તેઓને પાણીમાંથી પૂરો પાડે છે. એક સામાન્ય પાણી ઉત્તમ દ્રાક્ષારસમાં ફેરવાઈ જાય છે, કારણ કે ત્યાં એક એવા પાળક છે કે જે પૂરું પાડનાર છે. જ્યારે ઈસુ 3 દિવસ સુધી એના લોકોને ગિરી પ્રવચનની અંદર ઉપદેશ કરે છે, ત્યારે ત્યાં લોકો
ભૂખ્યા થાય છે, એમની પાસે ખોરાક નથી, ત્યારે 5 રોટલી ને 2 માછલીમાંથી પ્રભુ હજારો લોકોને ખોરાક આપે છે અને તૃપ્ત કરે છે. તૃપ્ત કર્યા પછી પણ બાઇબલ કહે છે કે ત્યાં 12 ટોપલા ભરાય છે. તો ત્યાં પણ પ્રભુ અદ્ભુત રીતે ત્યાં બતાવે છે કે હું તમારું પૂરું કરનાર પરમેશ્વર છું. અને ભલાઓ એ પ્રભુ આજે પણ તેના લોકોને એ બાબતો બતાવે છે કે હું તમારો પાળક છું. અત્યારે ચર્ચ બિલ્ડિંગ પ્રોજેક્ટની જે બાબતો ચાલી રહી છે, તમે જાણો છો કે પ્રભુ અમને એક ચર્ચ પૂરું પાડી રહ્યા છે કે જ્યાં અમે પરમેશ્વરના લોકો તરીકે તેનો મહિમા કરીએ, જ્યાં અમે એના રાજ્ય માટે એક એવા ફળો પ્રભુને આપીએ. ત્યારે વાલાઓ, આટલા વખત સુધી તો જગ્યાઓ નહોતી, અહીંયાથી ત્યાં જતા હતા, અહીંયાથી ત્યાં ફરતા હતા, પરંતુ પ્રભુ આ જગ્યા આપી રહ્યા છે. ત્યારે વાલાઓ, એટલા બધા પડકારો પણ હતા, એટલી બધી મોટી રકમની જરૂરિયાતોની બાબતો પણ નજર સામે હતી અને આજે પણ છે. ત્યારે જોતામાં હું વિચાર કરતો હતો કે પ્રભુ તમે અમને 80% સુધી પહોંચાડી દીધા. અને ત્યારે મેં અમુક વ્યક્તિઓને કહ્યું કે અત્યારે જે 20%ની જરૂરિયાત છે, પણ એની અંદર હજુ સુધી એ કામ રોકાયું નથી, તેના પર બ્રેક લાગી નથી. પ્રત્યેક દિવસે અત્યારે જે જરૂરિયાતો છે, ત્યારે ઈશ્વરની વિશ્વાસયોગ્યતાને હું ત્યાં જોઉં છું કે પ્રભુ એક યા બીજી રીતે એવી અદ્ભુત બાબતો કરીને પણ નાણાં પૂરા પાડે છે કે એ કામો પર હજુ સુધી બ્રેક લાગી નથી. અને હું વિશ્વાસ કરું છું કે એ પરમેશ્વર જેમણે શરૂઆત કરાવી છે એ એને સંપૂર્ણ પણ કરાવશે. ત્યારે વાલાઓ, એ બાબતનું કારણ પણ એ જ છે કે મારો ભરોસો એ છે કે યહોવા મારા પાળક છે, તેથી મને કશી ખોટ પડશે નહીં. ચોક્કસ ઈશ્વર માણસને નિમિત્ત બનાવે છે, ઈશ્વર માણસોને કોઈક રીતે ઉપયોગ કરે છે, પરંતુ અદ્ભુત કામ તો પરમેશ્વર કરે છે. તો પ્રભુ તમારા હકમાં પણ અદ્ભુત કામ કરશે. પ્રભુ આજના પવિત્ર વચન દ્વારા આપણને આશીર્વાદિત કરે. આવો પ્રાર્થના કરીએ. સ્વર્ગમાં અમારા પ્રેમાળ પિતા, આજના પવિત્ર વચન માટે તમારો આભાર. પ્રભુ, આજે કોઈ વ્યક્તિ પોતાના જીવનની અંદર કમી ઘટીની બાબતને લઈને નિરાશ હોય તો ઈશ્વરના નામમાં મારી પ્રાર્થના છે કે તમે એને અદ્ભુત રીતે પૂરું પાડો, એમના હકમાં અદ્ભુત કાર્ય કરો અને તેઓ તમારી વિશ્વાસ યોગ્યતાને જુએ એવી કૃપા થવા દો. ઈસુ ખ્રિસ્તના નામે માંગીએ છીએ. આમીન. મે ગોડ બ્લેસ યુ. હેવ અ બ્લેસ્ડ ડે. શાલોમ.